નમસ્તે. ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ, સબ્જેક્ટ બાયોલોજી, ધોરણ 11, ચેપ્ટર નંબર 20, પ્રચલન અને હલનચલન. આપણે અસ્થિઓની કેલ્ક્યુલેશન વિશે વાત કરી રહ્યા હતા. તો આજના લેક્ચરમાં આપણા જે અગ્ર ઉપાંગો હોય, તો કે અગ્ર ઉપાંગ તરીકે શું હોય, તો કે આપણા બે હાથ. તો હાથની અંદર કયા પ્રકારના અસ્થિઓ જોવા મળે છે તેના વિશે આપણે થોડીક વાત કરીશું. તો આપણે એ સમયે જ્યારે ચાર્ટ દોર્યો હતો તો આપણે એમાં એવું કીધું હતું કે અગ્ર ઉપાંગની અંદર 60ની સંખ્યામાં અસ્થિ આવેલા હોય, એટલે કે 30 અસ્થિ જમણા હાથમાં અને 30 અસ્થિ ડાબા હાથમાં, એટલે કે અગ્ર ઉપાંગ હોય તેની અંદર 30 + 30 = 60ની સંખ્યામાં અસ્થિ આવેલા હોય. તમને એક અહીંયા નોર્મલ એક ડાયાગ્રામ દેખાડવામાં આવ્યો છે કે આપણો હાથ હોય એ આવી રીતે તમને એના અંદર આવેલા અસ્થિઓનો ડાયાગ્રામ દેખાડ્યો છે. તો સૌથી પહેલાં અહીંયા એક મોટા કદનું અસ્થિ જોવા મળે છે, તેમને કહેવાય ભુજાસ્થિ. ત્યારબાદ બે અસ્થિઓ જોવા મળે છે. તો આ સાઈડનું જે અસ્થિ જોવા મળે છે તેમને કહેવાય અરિયસ્થિ, અને આ બાજુ જે અસ્થિ જોવા મળે છે તેમને કહેવાય પ્રકોષ્ઠાસ્થિ. ત્યારબાદ કાંડાની અંદર અસ્થિ જોવા મળે તેમને કહેવાય મણિબંધાસ્થિ. અને જ્યારે હથેળીમાં જે અસ્થિ જોવા મળે તેમને કહેવાય પશ્વમણિબંધાસ્થિ. અને આંગળીની અંદર જે અસ્થિ જોવા મળે તેમને કહેવાય અંગુલિયાસ્થિ. હવે વાત કરીએ કે સંખ્યા વિશે, તો ભુજાસ્થિ હોય તેમની સંખ્યા 1 હોય, અરિયસ્થિની સંખ્યા 1, પ્રકોષ્ઠાસ્થિ અસ્થિની સંખ્યા 1 હોય, કાંડાની અંદર જે મણિબંધાસ્થિ હોય તેમની સંખ્યા 8, પશ્વમણિબંધાસ્થિ હોય તો તેમની સંખ્યા હોય 5, અને અંગુલિયાસ્થિ તો તેની અંદર સંખ્યા હોય 14. તો ટોટલ કરીએ તો 14 ને 5 19, 19 ને 1 20, 20 ને 8 28, 29, અને ભુજાસ્થિ 1 30. તો સંખ્યા થઈ જાય 30 કમ્પ્લીટ. હવે એક એક અસ્થિ વિશે થોડીક માહિતી આપણે મેળવીએ. તો આપણું જે ભુજાસ્થિ હોય તો તેનો જે ઉપરનો છેડો હોય એ આવી રીતે ગોળાકાર હોય, આવી રીતે. અને અહીંયા ઉપરની તરફ સમજો સરખી રીતે, આ અસ્થિ એટલું અસ્થિ, અત્યારે એવું સમજો કે અહીંયાથી લઈને અહીંયા સુધી જે અસ્થિ જોવા મળે છે તે ભુજાસ્થિ છે. તો આપણા જે ખભાની અંદર ભુજાસ્થિ કઈ રીતે ગોઠવાય, તો કે એનો ઉપરનો જે ગોળાકાર છેડો હોય એ આવી રીતે એક મેખલા બનતી હોય અહીંયા ખભાની અંદર, એની અંદર આવી રીતે જોઈન્ટ હોય, આવી રીતે. તો આ જે મેખલા બની તેમને સ્કંદ મેખલા તરીકે ઓળખવામાં આવે છે. અને તેની અંદર સ્કંદ મેખલાની અંદર આપણા અગ્ર ઉપાંગનું ભુજાસ્થિ અસ્થિ આવી રીતે જોઈન્ટેડ હોય, અને ઉપરનો છેડો ગોળ હોવાથી એ આમ ગમે તે બાજુ મૂવમેન્ટ કરી શકે છે, એટલે કે આપણો હાથ આવી રીતે મૂવમેન્ટ કરી શકે છે. એક સિમ્પલ વિચાર કરો કે એનો ઉપરનો છેડો ગોળાકાર ના હોય, આમ હોય ત્રિકોણાકાર, તો આપણો હાથ આવી રીતે મૂવમેન્ટ કરી શકે નહીં. તો ભુજાસ્થિ ક્યાંથી સ્ટાર્ટ થાય, તો કે અહીંયાથી સ્ટાર્ટ થાય, અને જે કોણી સુધી જે એક અસ્થિ જોવા મળે છે તેમને ભુજાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોણીથી હાથ વળી જાય છે, વળી શકે છે, તો એનો મતલબ એમ કે અહીંયા આપણું ભુજાસ્થિ પૂરું થઈ ગયું. ભુજાસ્થિ પૂર્ણ ક્યાં થાય, તો કે કોણીમાં. તો કોણીથી લઈને કાંડા સુધી 2 અસ્થિઓ આવેલા હોય. કોણીથી લઈને કાંડા સુધીના વિસ્તારમાં ટોટલ 2 અસ્થિ આવેલા હોય. એકનું નામ છે અરિયસ્થિ, અને બીજું અસ્થિ છે તેનું નામ છે પ્રકોષ્ઠાસ્થિ. બંનેની સંખ્યા 1 હોય, પરંતુ આ બંનેની ગોઠવણ બહુ સરસ મજાની હોય છે. તમે જોઈ શકો છો કે અરિયસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ આ બંને અસ્થિઓના ઉપરના છેડા, આ બંને છેડા જોઈન્ટેડ હોય. એ જ રીતે બંને નીચેના છેડા જોઈન્ટેડ હોય, એટલે કે આખું આ હોય ઉપરના છેડા જોઈન્ટેડ,
પ્લસ નીચેની તરફ જોઈન્ટેડ અને વચ્ચેના વિસ્તારમાં સ્પેસ હોય. તમે આ સ્પેસ જોઈ શકો છો અહીંયા, આ સ્પેસ એટલે કે ઉપરના છેડા જોઈન્ટેડ છે. માની લો કે આ બંને અસ્થિ છે તો આવી રીતે હોય, ઉપરે જોડાયેલું, નીચે જોડાયેલું અને વચ્ચેના વિસ્તારમાં અહીંયા સ્પેસ જોવા મળશે હરી અને પ્રકોષ્ઠીમાં. તો એના મદદથી શું થાય તો કે આપણો હાથ હોય એ અહીંયાથી આમ વળી શકે. અહીંયા તમે સ્પર્શ કરો તમને ખબર પડે, થોડુંક દબાણ આપીને આવી રીતે હાથ હલાવવાની મૂવમેન્ટ કરવાની કોશિશ કરજો. બંને અસ્થિઓ એકબીજા ઉપર સરકતા હોય એવું લાગે તમને. તો હરી અસ્થિની સંખ્યા 1, પ્રકોષ્ઠીની સંખ્યા 1. ત્યાંથી આગળ જઈએ એટલે આવે આપણું હાથનું કાંડું. તો કાંડાની અંદર ટોટલ 8ની સંખ્યામાં અસ્થિ હોય, 8. 4 ઉપરની તરફ હોય, 4 અસ્થિ નીચેની તરફ હોય. કેડબરી હોય એના જે બાઇટ હોય ચોકલેટના એની જેવા અસ્થિ હોય, જેમને નામ આપવામાં આવે છે. કાંડામાં આવેલા અસ્થિ હોય તેમને કહેવાય મણિબંધાસ્થિ. સંખ્યા કેટલી હોય? 8. 4 ઉપરની તરફ, 4 નીચેની તરફ. ત્યાંથી આગળ જાઓ એટલે હથેળી આવે આપણે હાથની. તો હથેળીની અંદર જે અસ્થિ આવેલા હોય તેમને કહેવાય પશ્વમણિબંધાસ્થિ અને એની સંખ્યા હોય 5. એ તમે સરળતાથી ગણી શકો છો. અહીંયા આવી રીતે હાથ ફેરવજો એટલે એક અસ્થિ આવશે, અહીંયા બીજું આવે, ત્રીજું, ચોથું અને અહીંયા 5મું અસ્થિ આવે. તમે આવી રીતે આમ આખું લંબાયેલું અસ્થિ હોય આવી રીતે. હું અસ્થિ ઉપર હાથ ફેરવું છું, અથવા અહીંયાથી પણ તમને ખબર પડી જાય. આમ તમે આંગળી કરો એટલે તમને ખબર પડી જાય કે અસ્થિ આખા સ્ટ્રેટ, લાંબા અને અલગ છે. તો કહેવાનો મતલબ એમ કે હથેળીની અંદર જે અસ્થિ હોય તેમને કહેવાય પશ્વમણિબંધાસ્થિ અને એની સંખ્યા હોય 5. અને લાસ્ટમાં આવે છે અંગુલિયાસ્થિ. આંગળીની અંદર જે અસ્થિ હોય તેમને અંગુલિયાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. એની કેલ્ક્યુલેશન બહુ ઇઝી છે. જેટલા બોડા હોય 1, 2, 3 એટલા અસ્થિ. 1, 2, 3 અસ્થિ, સંખ્યા 3. 1, 2, 3, 1, 2, 3. આમાં બોડા કેટલા તો કે 2. 1, 2 ગણી લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 સંખ્યા થાય. કેમ ખબર પડે? અહીંયા જો આ ટસલી આંગળીઓ વળી, એક ખાંચ અહીંયા પડી, એક ખાંચ ઉપરની અહીંયા પડી. તો 1, 2, 3. જો એક સિંગલ અસ્થિ હોત આંગળીની અંદર તો એ વળી ના શકે. શરીરમાં કોઈ પણ સ્થાને સિંગલ અસ્થિ વળી ના શકે. હું વાત કરું ભુજાસ્થિની તો અહીંયાથી સ્ટાર્ટ થાય ને અહીંયા પૂર્ણ થાય, તો વચ્ચેથી કોઈ પણ સ્થાને વળી ના શકે. એ જ્યાં એન્ડ હોય અસ્થિ ત્યાંથી ન જે વળી શકે. અહીંયા પૂર્ણ થયું તો ત્યાંથી આપણો હાથ વળી શકે. એ જ રીતે આંગળી 2 સ્થાને વળે છે જ્યારે 3 બાઇટ પડે છે, એટલે કે 3 અસ્થિ આવેલા હોય. એટલે તમે સરળતાથી કેલ્ક્યુલેશન કરી શકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14 અસ્થિ હોય અંગુલિયાસ્થિમાં. જ્યારે પશ્વમણિબંધાસ્થિ હથેળીમાં કેટલા હોય? 5. મણિબંધાસ્થિમાં 8, અરીય 1, પ્રકોષ્ઠી 1, ભુજાસ્થિ 1. હવે ટોટલ કરો 30ની સંખ્યા થઈ જશે. તો સિમ્પલ વસ્તુ થઈ. જમણા હાથની અંદર અસ્થિઓની સંખ્યા 30. એ જ રીતે ડાબા હાથમાં સેમ સંરચના જોવા મળે તો 30 + 30 = 60. એટલે કે અગ્ર ઉપાંગ હોય તેની અંદર 60, 60ની સંખ્યામાં અસ્થિઓ જોવા મળે છે. તો જો તમને એવું પૂછવામાં આવે કે અગ્ર ઉપાંગ ટૂંક નોંધ લખો અગ્ર ઉપાંગ, તો તમારે આકૃતિ દોરવી પડે, પ્લસ એનું નામકરણ કરવું પડે અને પ્લસ એના વિશે થિયરી લખવી પડે. તો એટલી વસ્તુ હતી અગ્ર ઉપાંગ. હવે વાત કરીએ કે અગ્ર ઉપાંગ જે ખાડામાં જોડાય છે, આપણા શરીરના જે ખાડામાં જોડાય છે એ ખાડાને કહેવાય સ્કંધ મેખલા. તો એના વિશે આપણે થોડીક માહિતી લઈએ આજે. સ્કંદ મેખલા. તો આપણા શરીરમાં સ્કંદ મેખલા 2 હોય, એક જમણી સાઈડ અને એક ડાબી સાઈડ. એટલે કે જમણી સ્કંદ મેખલા. આપણે ચાર્ટ યાદ કરો. ચાર્ટમાં આપણે કીધું હતું કે સ્કંદ મેખલામાં સંખ્યા કેટલી હોય અસ્થિઓની? તો કે 4. તો 2 પાર્ટ હોય, જમણી સાઈડની સ્કંદ મેખલા અને એક ડાબી સાઈડ. તો જમણી સ્કંદ મેખલા અને ડાબી
સ્કંદ મેખલા. હવે સમજો, જેમ એક હાથના અભ્યાસ ઉપરથી આપણે કીધું કે બીજા હાથમાં એ જ રીતે હોય, તો સ્કંદ મેખલા પણ બે છે, જમણી અને ડાબી. તો હું કોઈ પણ એક વિશે તમને સમજાવું એટલે સેમ ઇઝ સેકન્ડ થાય. તો કોઈ બી એક વિશે આપણે સમજીએ. માની લો કે ડાબી સ્કંદ મેખલા વિશે સમજીએ તો એવી જ ક્યાં હોય? જમણી બાજુ. તો ડાબી સ્કંદ મેખલા હોય તેની અંદર બે પ્રકારના આપણને અસ્થિ જોવા મળે છે. એકનું નામ છે અક્ષક. આની અંદર બે અસ્થિ હોય. બે અસ્થિ ડાબી સ્કંદ મેખલામાં હોય. જમણી સ્કંદ મેખલામાં અસ્થિની સંખ્યા 2. એ જ રીતે ડાબી સ્કંદ મેખલામાં અસ્થિની સંખ્યા 2. તો 2 + 2 = 4. તો હવે ડાબી સ્કંદ મેખલા હોય એમાં બે અસ્થિઓ કીધા આપણે. તો એક અસ્થિનું નામ અક્ષક અને બીજું અસ્થિ હોય તેમને કહેવાય સ્કંદાસ્થિ. સ્કંદાસ્થિ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ અક્ષક અસ્થિ વિશે. તો અક્ષક હોય તો એ આખું વળાંકયુક્ત અસ્થિ હોય, આવી રીતે નળાકાર અને લાંબુ અસ્થિ હોય. ક્યાં હોય? તો કે અહીંયા એક અસ્થિ હોય, અહીંયા આવી રીતે, અને છેક અહીંયા મેખલામાં જતું હોય. અહીંયાથી સ્ટાર્ટ થતું હોય, પછી જો અહીંયા સ્પેસ આવશે અને અહીંયાથી બીજું અસ્થિ આવી રીતે આમ પસાર થાય. તો આ બે જે અસ્થિ પસાર થાય, સરખી રીતે સમજો. અહીંયા પાછળી નથી, પાછળી નીચે આવે. તો આ જે બે અસ્થિ હોય તેમને કહેવાય અક્ષક, અને ક્યાં ખુલતા હોય તો કે મેખલામાં. અને આ બે અસ્થિની વચ્ચે અહીંયા જે અસ્થિ છે તેમને કહેવાય ઉરોસ્થિ. તો અક્ષક હોય એ નળાકાર લાંબુ હોય, વળાંક અંદર જોવા મળે છે. જ્યારે સ્કંદાસ્થિ હોય તો એ ત્રિકોણાકાર હોય, આવી રીતે. સ્કંદાસ્થિ ત્રિકોણાકાર હોય. અહીંયા તમને પ્રવર્ધ જોવા મળે છે ઉપરની તરફ, પ્લસ એની સપાટી સમતલ ના હોય, થોડીક વાંકી છૂકી હોય. હવે આ બંને જોડાય, અક્ષક અને સ્કંદાસ્થિ, આ બંને અસ્થિ જોડાય અને ગૃહા બનાવે તેમને કહેવાય સ્કંદ મેખલા. તો કઈ રીતે હોય સરખી રીતે સમજીએ આપણે. અહીંયા હું તમને દર્શાવું, અથવા અહીંયા જ આપણે જોઈએ કઈ રીતે આખી બંનેની ગોઠવણી હોય સાથે. આવી રીતે અક્ષક હોય, એની નીચે આવી રીતે સ્કંદાસ્થિ હોય. આ અસ્થિ અક્ષક, આ સ્કંદાસ્થિ. અહીંયા જે ખાડો બને છે, થોડોક આમ તો જો અહીંયા ખાડો દર્શાવ્યો તમે, ત્યાં આપણું ભુજાસ્થિ જોઈન્ટેડ હોય. તો અક્ષક અને સ્કંદાસ્થિ બંને જોડાય અને ખાડો બનાવ્યો આવી રીતે. તો આ જે ખાડો કહેવાય તેમને કહેવાય સ્કંદ મેખલા. તેની અંદર આપણું ભુજાસ્થિ આવી રીતે મૂવમેન્ટ કરી શકે છે, આવી રીતે. તો કહેવાનો મતલબ એમ કે સ્કંદ મેખલા હોય તેની અંદર ટોટલ અસ્થિ 4. બે મેખલા હોય, જમણી સાઈડ અને ડાબી સાઈડ. દરેક મેખલાની અંદર બે અસ્થિ આવેલા હોય. એકનું નામ અક્ષક અને સેકન્ડ સ્કંદાસ્થિ. અક્ષક નળાકાર અને લાંબુ હોય, તે અહીંયાથી સ્ટાર્ટ થતું હોય, છેક મેખલા સુધી જતું હોય. જ્યારે સ્કંદાસ્થિ હોય શરીરની પૃષ્ઠ સપાટી તરફ હોય. જે એક નોર્મલ વાત કરીએ તો અહીંયા હાથમાં આવે, આ સ્થાન. તમે આમાં હાથ કરશો અને આમાં હાથ કરશો એટલે એક છપટું અસ્થિ હાથમાં આવશે તમને. અથવા જો સિંગલ બોડીના લોકો હોય, એની શર્ટ ના પહેરો ત્યારે એના તમે પાછળની તરફ જોજો તો બંને સાઈડ આવી રીતે એક ત્રિકોણાકાર અસ્થિ જોવા મળશે. એને કહેવાય સ્કંદાસ્થિ. તો સ્કંદાસ્થિ અને અક્ષક બંને એકબીજા સાથે જોડાય અને ગૃહા બનાવે છે.
એટલે કે એક મેખલા બની તેમને કહેવાય સ્કંદ મેખલા. તેની અંદર આપણા અગ્ર ઉપાંગનું અસ્થિ ભુજાસ્થિ જોડાયેલું હોય અને ભુજાસ્થિ હોય અને ઉપરનો છેડો ગોળાકાર હોવાની મદદથી આ જે ગૃહા બને છે મેખલા તેની અંદર અસ્થિ આખું આવી રીતે મૂવમેન્ટ કરી શકે. એટલા માટે આપણો હાથ કોઈ પણ દિશામાં તમે ફેરવી શકો છો. તો આવી રીતે આખી જે અગ્ર ઉપાંગ એટલે કે આપણા બંને હાથ પ્લસ સ્કંદ મેખલામાં આવી રચનાઓ તમને જોવા મળશે. બીજી વાત એ કરીએ, ટૂંકમાં જો તમને ખ્યાલ ના હોય તો થોડીક માહિતી આપી દો. લગભગ તો મારા અંદાજ મુજબ તમે પરિચિત હશો કે અગ્ર ઉપાંગ એટલે આપણા બંને હાથ અને પશ્વ ઉપાંગ એટલે આપણા બંને પગ. એટલે કે આપણા ઉપાંગો હોય એ પેરમાં હોય અને 2 જોડી હોય, સંખ્યા થાય 4th 4. તો તમારે હવે શું કરવાનું તો કે આ એક ડાયાગ્રામ અગ્ર ઉપાંગનો ડાયાગ્રામ દોરતા તમને એક આવડવો જ જોઈએ. પ્લસ હરેક ડાયાગ્રામ દોરો છો એની અંદર જે કાંઈ પાર્ટ પડતા હોય અસ્થિઓ તો અસ્થિઓના આકાર સરખી રીતે દોરવા. પ્લસ અસ્થિઓના નામકરણ તમને યાદ હોવા જોઈએ. પ્લસ એ અસ્થિઓની સંખ્યા પણ યાદ હોવી જોઈએ કે ભુજાસ્થિ 1, અરિયસ્થિ 1, પ્રકોષ્ઠાથી સંખ્યા 1, મણિબંધાસ્થિની સંખ્યા 8, પશ્વ મણિબંધાસ્થિની સંખ્યા 5 અને અંગુલિયાસ્થિની સંખ્યા 14. તો આવી રીતે 30 અસ્થિ જમણા હાથમાં, 30 અસ્થિ ડાબા હાથમાં, 30 + 30 = 60. જ્યારે મેખલાની વાત કરવામાં આવે તો મેખલા 2 પ્રકારની હોય, એક જમણી બાજુની મેખલા અને ડાબી બાજુની મેખલા. જે ખભામાં જોવા મળે છે તેમને સ્કંદ મેખલા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ નિતંબ પ્રદેશમાં મેખલા જોવા મળે તેમને નિતંબ મેખલા તરીકે ઓળખવામાં આવે છે. તો મેખલા થઈ 2, પરંતુ મેખલામાં ટોટલ અસ્થિ કેટલા તો કે 4. એના 2 ટાઈપ પાડો, જમણી મેખલા અને ડાબી સ્કંદ મેખલા. તો જમણી સ્કંદ મેખલા હોય તેમાં સંખ્યા 2, ડાબી સ્કંદ મેખલા હોય તેમાં અસ્થિની સંખ્યા 2. ચાર્ટ જોતા જજો સાથે. તો જમણી સ્કંદ મેખલા હોય તેની અંદર 2 અસ્થિ આવેલા હોય, અક્ષક અને સ્કંધાસ્થિ. સેમ એઝ ડાબી સ્કંદ મેખલા હોય તેમાં પણ 2 અસ્થિ હોય, એક અક્ષક અને સેકન્ડ સ્કંધાસ્થિ. તો કે અક્ષક હોય એ લાંબુ અને નળાકાર અસ્થિ હોય જેની અંદર વળાંક જોવા મળે છે, જે અહીંયાથી સ્ટાર્ટ થતો, અહીંયા ગોળ રાઉન્ડ હશે ત્યાંથી સ્ટાર્ટ થાય અને મેખલા સુધી લંબાય. બીજું આ સાઈડ હોય. જ્યારે સ્કંધાસ્થિ હોય ત્રિકોણાકાર રચના છે, તેની ઉપર પ્રવર્ધમય રચનાઓ જોવા મળે છે જેમને કંટક તરીકે પણ ઓળખવામાં આવે છે. ચપટું અસ્થિ હોય અને શરીરની પૃષ્ઠ સપાટી તરફ હોય, ઉરસ પ્રદેશમાં અહીંયા હોય એક સામેની બાજુ. અથવા હાથ આમ તમે સ્ટ્રેટ ઊભા રહો, હાથ આમ રાખી આ હાથને આમ કરશો આવી રીતે, એટલે અહીંયા તમને એક અસ્થિ મૂવમેન્ટ કરતું હશે, પાતળું ચપટું, એ તમે અનુભવી શકશો. તો કહેવાનો મતલબ એમ કે અક્ષક અને સ્કંધાસ્થિ બંને જોડાય અને એક ખાડો બનાવે છે જેની અંદર આપણું અગ્ર ઉપાંગનું ભુજાસ્થિ મૂવમેન્ટ કરતું હોય. કારણ કે ભુજાસ્થિ હોય એનો ઉપરનો છેડો ગોળાકાર હોય, એટલે ત્રિકોણાકાર હોય તો ખબર પડે જ, મૂવમેન્ટ ના થાય. બીજી એક વાત તમને કરી દઉં કે એક અસ્થિ બીજા અસ્થિના કોન્ટેક્ટમાં હોય તો વચ્ચે સ્પેસ પણ હોય પ્લસ સ્નાયુ પણ હોય. પણ જ્યારે એક અસ્થિ બીજા અસ્થિના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી જાય, ભૌતિક સંપર્કમાં, એટલે આપણને દર્દ ઉત્પન્ન થાય. જેમ આગળના લેક્ચરમાં આપણે કરોડ સ્તંભ વિશે ભણ્યા હતા, તો એક કશેરુકાથી બીજી કશેરુકા એની વચ્ચે સ્નાયુની ગાદી આવેલી હોય, એટલે કે સ્નાયુના પડ આવેલા હોય. આ એક કશેરુકા. સેકન્ડ તો ડાયરેક્ટ ભૌતિક સંપર્ક ના હોય, વચ્ચે સ્નાયુના પડ આવેલા હોય, ગાદી આપણે કહેતા હોય. એ જો વારંવાર વધારે ખરાબ રસ્તામાં આપણું ટ્રાવેલિંગને એવું હોય અથવા જોરથી ઝટકો લાગે તો બંને કશેરુકા વચ્ચે સ્નાયુ આમ નાશ પામી જાય, એટલે બંને કશેરુકા નજીક આવે, જેને આપણે એમ કહેતા હોય કે ગાદીનું ઓપરેશન કરાવ્યું, કે ગાદી ખસી ગઈ કશેરુકામાંથી. અને 2 કશેરુકાઓ ડાયરેક્ટ ભૌતિક સંપર્કમાં આવે એટલે આપણને દર્દ ઉત્પન્ન થતો હોય, જેને કહેવાય આપણે કડમાં દુખે છે. તો
તો આવા ઘણા બધા રીઝનો હોય, તો એટલું તમે યાદ રાખજો આ ટૉપિકમાં. આગળના લેક્ચરમાં આપણે પશ્વ ઉપાંગ પ્લસ નિતંબ મેખલા વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ સો મચ.